આજરોજ માનનીય કલેક્ટર સાહેબની સૂચના તથા આરટીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ શહેરમાં આવેલી વિવિધ સ્કૂલો પાસે ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ શૈક્ષણિક સંસ્થા વેકેશન પછી શરૂ થઈ ગયું છે. તો વિદ્યાર્થીઓની સેફટી સુનિશ્ચિત કરવા માટે અમારી વિવિધ ટીમ શહેરના અલગ અલગ જગ્યાએ જઈ જે વાહનો મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ નથી, જે વાહનો પ્રાઇવેટ પાસિંગ તરીકે યુઝ કરે છે અને વિદ્યાર્થીઓનું વહન કરે છે, તથા મોટર વાહન અધિનિયમના અલગ અલગ જોગવાઈઓ અને સૂચનાઓનું જે ઉલ્લંઘન કરતા હોય તેવા તમામ પ્રકારના વાહનોને આજે દંડ કરવામાં આવેલ છે. અને અમારી આ ડ્રાઈવ સતત રોજબરોજ શરૂ જ રહેવાની છે. તો આપના માધ્યમથી અમે જે વિદ્યાર્થીઓ છે અને માતા પિતાને પણ જણાવવા માગીએ છીએ કે દસ્તાવેજની ખાતરી કરીને જ તમારે તમારા બાળકોને જે તે સ્કૂલોમાં જે પરિવહન કરતા જે સાધનો છે તેનું સુનિશ્ચિત કર્યા બાદ જ તમારા બાળકોને ત્યાં શાળામાં પરિવહન મોકલી આપવા. સાહેબ, વિદ્યાર્થીઓ પાસે લર્નિંગ લાયસન્સ હોય છે એટલે એ લોકો પાક્કું લાયસન્સ માનીને ગાડી ચલાવે છે, તો એ બાબતે શું વાલીઓને તમે કહેશો? વિદ્યાર્થીઓમાં પહેલાં તો કમ્પલસરી લર્નિંગમાં નિયમ એવો છે કે લર્નિંગ લાયસન્સ હોય તો એની પાછળ કોઈ પાક્કું લાયસન્સ ધરાવતો વ્યક્તિ બેસેલો હોવો જોઈએ. લર્નિંગ લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સના માધ્યમ તરીકે હાલ પૂરતું ચલાવી શકાય નહીં. ઓકે, તો કમ્પલસરી જ્યારે પાક્કું લાયસન્સ આવી જાય, આરટીઓમાં ટેસ્ટ આપીને પાક્કું લાયસન્સ આવે ત્યારબાદ જ વ્યક્તિ ગાડી લઈ રસ્તા ઉપર આવે. આજરોજ માનનીય કલેક્ટર સાહેબ તથા અમારા આરટીઓ શ્રી ભાવનગર દ્વારા સ્કૂલનું ચેકિંગ કરવાનું જણાવેલ, જે અંતર્ગત અમે અને અમારા સાહેબ મોટાભાગજી મકવાણા સાહેબ દ્વારા વિવિધ સ્કૂલોમાં જઈને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવે, જેમાં પરમિટ, કાગળો, કેટલા પેસેન્જર, કેટલા સ્ટુડન્ટ બેસાડેલા છે તે, ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે નહીં, એ બધા વિશે તપાસ કરીને ચલણ ઇસ્યુ કરવામાં આવેલ છે. અને વાલીઓને પણ ખાસ જણાવવામાં આવે છે કે આપ દ્વારા કેટલા પેસેન્જર, કેટલા વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે તે ખાસ નોંધીને એમાં પરમિટ પ્રમાણે જ વિદ્યાર્થીઓ બેસાડે છે કે નહીં એ જોવાનું. અને જો વધારે બેસાડતા હોય તો આપ સ્કૂલમાં એની કમ્પ્લેન્ટ બી કરી શકો છો કે પરમિટ કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે, અથવા તો આરટીઓને બી કમ્પ્લેન્ટ કરી શકો છો કે પરમિટ કરતાં વિદ્યાર્થીઓને બેસાડે છે. જે અંતર્ગત વિવિધ સ્કૂલોમાં અમારા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આ ચેકિંગ આગળના સમયમાં બી ચાલુ રહેશે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજે હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.